ભાવનગરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે શાકભાજી વહેંચતા ફેરિયાઓ દ્વારા મનપાના દબાણ વિભાગ દ્વારા હેરાનગતિ કરતા હોવાનું સામે આવ્યું છે। ભાવનગર મનપાના દબાણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરી કરી ખૂબ જ કાબિલે તારીફ જેવી કામગીરી કરી રહ્યા છે। ત્યારે ભાવનગર મનપાના અધિકારી દ્વારા જે ખરેખર દબાણ હટાવવા જેવા છે ત્યાં કોઈ પણ જાતના દબાણો દૂર કરતા નથી। જ્યારે નાના પરિવારના સભ્યો જે રોજે રોજનું લાવી વેપાર ધંધો ફૂટપાથ પર કરી રહ્યા છે ત્યારે આવા લોકોને હેરાન પરેશાન કરી તેમનો માલ જપ્ત કરી રહ્યા છે। અનેક રાજકીય લોકોના દબાણો અનેક સ્થળે ખડકાયેલા છે ત્યારે ત્યાંથી કોઈ પણ જાતના દબાણો દૂર કરવામાં આવતા નથી। મનપાના અધિકારીઓ તેમજ પ્રજાના મતે ચૂંટાયેલા નેતાઓ જ્યારે એ જ પ્રજાને હેરાન કરી રહ્યા છે કે જેઓ તેમને મત આપી ચૂંટ્યા હતા ત્યારે આગામી આવનારી કોઈ પણ ચૂંટણીમાં હવે આમ જનતા પણ રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓની આવી કામગીરીને લઈ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। આવનારા સમયમાં આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો શાંતિથી પોતાનો રોજગાર ધંધો કરી શકશે કે કેમ તે આવનારા સમયમાં જોવું રહ્યું। અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર। કે તમારું નામ? વિજયભાઈ મારું નામ છે। અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પથ્થરના પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી। તો અહીંયા ન બેહવાનું તો અમારું ગમીના સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા દો। અમારું ગુજરાન હાલે 150 થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારો બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો। અમે